વડોદરાના આરવી દેસાઈ રોડ સ્થિત કાનમ પાટીદાર વાડી ખાતે શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ભવ્ય પરિવાર મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। પરિષદ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલી શિક્ષણ, આરોગ્ય, વ્યસન મુક્તિ અને સંસ્કારલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી। વડોદરામાં યોજાયેલા પરિવાર મિલન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઉદ્યોગપતિ અને ગાઢ સમાજ સેવક અશ્વિન પટેલ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે પરિષદના અગ્રણી કાર્યકર્તાઓ સહિત અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદના અગ્રણી આયોજકોએ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો પરિચય કરાવ્યો, જેમાં આદિવાસી વિસ્તારોમાં આશ્રમ શાળાઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય કેમ્પ, પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન, વ્યસન મુક્તિ રેલીઓ, ભજન કેન્દ્રો, બાળ સંસ્કાર કેન્દ્રો તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક જાગૃતિ માટે કરવામાં આવતી કામગીરી અંગે વિગતવાર માહિતી અપાઈ હતી। ઉપરાંત દર વર્ષે યોજાતા પરિવાર મિલન, સ્નેહ મિલન, યુવા મિલન અને રક્ષાબંધન જેવા કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા, સંસ્કાર અને રાષ્ટ્રભાવના મજબૂત બનાવવાના સંકલ્પને પણ ઉપસ્થિત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ભોજનનો સ્વાદ માણ્યો અને મહેમાનોએ પરિષદની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી સમાજમાં વધુમાં વધુ લોકો આ કાર્ય સાથે જોડાય તેવી અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ એટલે મુખ્યત્વે NGO છે અને એનું કાર્ય છેલ્લા 40 વર્ષથી અવિરતપણે ચાલી રહ્યું છે। મુખ્ય કાર્ય તો વનવાસી કલ્યાણ પરિષદ શબ્દ જ કાફી છે। અમે લોકો છેલ્લા 40 વર્ષથી આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ અને ત્યાંના લોકો સાથે કેવળ પ્રેમના નાતાથી મળીએ છીએ। અમે અમારી ત્યાં લગભગ સમજો ને 10 છાત્રાલયો છે, એમાં 2 રેસિડેન્શિયલ સ્કૂલો છે। આબુથી આહવા સુધી 450 કિલોમીટરનો આખો જે આદિવાસી બેલ્ટ છે, ત્યાં અમારા લગભગ 500 ઉપરાંત પ્રકલ્પો ચાલે છે। શ્રદ્ધા જાગરણ, વ્યસન મુક્તિ અભિયાન, પછી રક્ષાબંધનના દિવસે લગભગ 4.5 લાખ રાખડીઓ અહીંથી અમે આખા વનવાસી વિસ્તારમાં લગભગ 2000 બહેનો જુદા જુદા શહેરોમાંથી વનવાસી વિસ્તારમાં જાય છે અને ત્યાં ભાઈઓને રક્ષા બાંધે છે। ગણપતિ ઉત્સવમાં લગભગ 3.5 સુધી 400 મૂર્તિઓનું અમે વિતરણ કરીએ છીએ। ટૂંકમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર અને સનાતન ધર્મને બચાવવાનો એક નમ્ર પ્રયાસ, જેમાં ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર અને પારિવારિક ભાવના આ બધું સમાવિષ્ટ છે। એક જ નાતો તું મેં એક રક્તના નાતે અમે લોકો વનવાસી કલ્યાણ પરિષદમાં કાર્ય કરીએ છીએ અને વસુદેવ કુટુંબકમની જે આપણી ભારતની આપણી વેદોની વાણી છે એને ચરિતાર્થ કરવાનો અમે પુરુષાર્થ કરીએ છીએ। નમસ્તે। મારું નામ વિરેન્દ્ર પંચાલ, હું પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ છું, ચાર્ટર્ડ એન્જિનિયર છું અને આ કાર્યમાં છેલ્લા 30 વર્ષથી છું।